નમસ્તે. સો ગીતાની આ અંતરયાત્રામાં આપ સૌનું સ્વાગત છે. અને ગીતા પણ એક અંતરયાત્રા જ છે. ગીતા કહેવાનો કૃષ્ણનો હેતુ એ જ હતો કે આપણે બધા જીવનની દોડધામમાંથી થોડા શાંત ચિત્તે, થોડા પવિત્ર ભાવથી આપણે આપણા આત્મામાં જ પ્રવેશ કરીએ, આપણા સ્વયંમાં પ્રવેશ કરીએ. એ ગીતાનો હેતુ છે. એટલે આ હેતુ માટે ભગવાને ગીતા કહી છે. ખાલી ગીતા આપણે વાંચી નાખીએ અને એમ કહીએ કે આજે મેં એક ચેપ્ટર વાંચી દીધું અને મૂકી દીધું બાજુ પર, એવું નથી. શાસ્ત્રોને કંઠસ્થ કરવાનો હેતુ નથી. શાસ્ત્રોને સમજવાના છે અને અંતર્ગત લઈ જવાના છે. અને અંતર્ગત લઈ ગયા પછી આપણે આપણા આત્માની પહેચાન કરવાની છે. અને એ દ્રષ્ટિએ આપણે કૃષ્ણની અંતરયાત્રાનો જે ઉપદેશ છે એ આપણે બુદ્ધની અંતરયાત્રા પરથી એમાંથી આપણે શીખવાનો પ્રયત્ન કરતા હતા. આ બધું આપણે ઇટ ઇઝ ઓલ સેન્ટર્ડ અરાઉન્ડ ભગવદ્ ગીતા. બધા મહાપુરુષોનું જીવન પણ છે, ઇટ ઇઝ સેન્ટર્ડ અરાઉન્ડ વોટ એવર શ્રી કૃષ્ણ હેઝ સેડ ઇન ભગવદ્ ગીતા. સો અનેક જન્મોની સાધના પછી આપણે જોઈ રહ્યા હતા આગલા 2 પ્રવચનોમાં કે અનેક જન્મોની સાધના પછી ભગવાન બુદ્ધ ને પોતાનું આત્મજ્ઞાન લાદ્યું. પોતે કોણ છે એ પોતાની પહેચાન થઈ. હી કેમ ટુ નો હિઝ ઓન સેલ્ફ. અંતરના અજવાળા તેઓ પામ્યા. અને એ દિવસથી આપણે એમને ગૌતમ સિદ્ધાર્થને બદલે બુદ્ધનું નામ આપ્યું. બુદ્ધ શબ્દનો અર્થ સંસ્કૃતમાં જેણે પોતાની આત્માને ઓળખી છે, જે પોતાને આત્માના સ્વયં પ્રકાશને જાણે છે, જે પોતાને આત્માને જાણે છે, એનું નામ છે બુદ્ધ. એ દ્રષ્ટિએ જગતના જે કોઈ આત્મજ્ઞાની વ્યક્તિઓ થઈ ગયા એનું નામ આપણે બુદ્ધ આપી શકીએ. શંકરાચાર્યને પણ આપણે બુદ્ધ કહી શકીએ, લાઓત્સને પણ બુદ્ધ કહી શકીએ, કબીરને પણ બુદ્ધ કહી શકીએ. અને એ અવસ્થામાં મનુષ્ય પોતાની જાતને પરમાત્મામાં વિલીન કરી દે છે અને પરમાત્મા પણ એનામાં સમાઈ જાય છે અને એનું પોતાનું સેપરેટ અસ્તિત્વ રહેતું નથી. He does not exist as a separate entity. He becomes a non-entity. And from that day onward, he loses his autobiography. Meaning આ ઘેરે જન્મ્યો હતો, આવું થયું હતું, આટલું ભણેલો, આટલા એનું લગ્ન થયેલું, પત્ની હતી, પતિ હતો, બાળકો હતા, કોઈ જગ્યાએ કામ કરતો હતો, એ બધી વસ્તુ ઇટ જસ્ટ વેનિશિસ ઇન ધ થિન એર એન્ડ that person is reformatted. એક આત્મજ્ઞાની વ્યક્તિ જે છે, અત્યાર સુધી જે સંસારમાં એને બધા વિશેષણ આપણે આપ્યા હોય કે આ મિસ્ટર સો એન્ડ સો છે, આ આટલું ભણેલા છે, બધા વિશેષણો ચાલ્યા જાય છે અને એ કેવળ પરમાત્માના સહારે ઇઝ જસ્ટ ફ્લોટિંગ અરાઉન્ડ. એન્ડ નોર્મલી ઇઝ ઓલવેઝ આઉટ ઓફ હિઝ બોડી. જનરલી it loose a silken thread connects him with the body. આત્મજ્ઞાન થયા પછી એને આપણે વૈદેહી અવસ્થા કહી છે. જેમ સીતાજીને આપણે વૈદેહી કહ્યા હતા, દેહમાં છે છતાં પણ દેહમાં નથી. બધા આત્મજ્ઞાની વ્યક્તિઓની આ જ અવસ્થા હોય છે. એન્ડ દે આર વેઇટિંગ ફોર ઓલ ધેર જે શરીરના જે કાર્મિક એક્શન્સ જે હોય, જે કર્મનું સિંચિત ફળ હોય, જે પૂરું થવાનું હોય, એની રાહ જોઈને બેઠા હોય છે. જ્યારે કર્મો બધા પૂરા થઈ જાય ત્યારે એ લોકો શરીર છોડીને ચાલ્યા જાય છે અને સમષ્ટિમાં વિલીન થઈ જાય છે. They get dispersed in the totality of the existence. એટલે આપણે એવા લોકો જ્યારે મૃત્યુ પામે ત્યારે એમ નથી કહેતા કે એ મરી ગયા કે મૃત્યુ પામ્યા. આપણે એમ કહીએ છીએ કે એ બ્રહ્મલીન થઈ ગયા, બ્રહ્મમાં લીન થઈ, બ્રહ્મ સ્વરૂપ હતા જ પણ હવે ટોટલી બ્રહ્મલીન થઈ ગયા. એક આકારમાં હતા, હવે ઓવરઓલ નિરાકારમાં એ લીન થઈ ગયા. કારણ કે જ્યાં સુધી દેહ આકારમાં છે ત્યાં સુધી શું થાય છે કે આપણે હજુ લિમિટેડ હોઈએ છીએ. દાખલા તરીકે આપણે અત્યારે આ દેહમાં છે પણ આપણે આકારમાં છીએ, પણ જ્યારે નિરાકારમાં પ્રવેશ કરે છે યોગીની ચેતના, ત્યારે સર્વવ્યાપી થઈ જાય છે. જેવા પરમાત્મા સર્વવ્યાપી હોય છે એવો યોગી પણ સર્વવ્યાપી થઈ શકે છે. એટલે હજુ પણ જો આપણે બરાબર અંતરયાત્રામાં પવિત્રતાથી બુદ્ધને પુકારીએ કે મહાવીરને પુકારીએ કે કૃષ્ણને પુકારીએ, હજુ પણ આપણે કૃષ્ણ જોડે આપણી ચેતનાને સંલગ્ન કરી શકીએ છીએ. જો મીરા 2500 વર્ષ પછી પણ
કૃષ્ણની જોડે પોતાની ચેતનાને એકાત્મકતા સાધી શકતી હોય તો આપણે પણ બુદ્ધ જોડે, અરવિંદ જોડે, કબીર જોડે આપણી ચેતના સાધી શકીએ એમ છે. અને એ લોકો મદદ કરવા તૈયાર છે. દે આર ટુ વિલિંગ ટુ હેલ્પ. ઓનલી થિંગ ઇઝ વી જસ્ટ હેવ ટુ ઓપન અપ. પણ આપણે શું છે કે સૂર્યનો પ્રકાશ આવી રહ્યો છે, પણ આપણે આપણું બારીઓ બંધ કરીને બેઠા છે. સૂર્યને અંદર આવવું છે, સૂર્યના પ્રકાશને આવવું છે, પ્રકાશના કિરણોનો લાભ આપણને આપવો છે એ લોકોને, પણ આપણે આપણા હૃદયના દરવાજા આપણે બંધ કરીને બેઠા છે. અથવા તો આપણે સંસારની દોડમાં એટલા બધા પાગલ છીએ કે કોઈ આપણને બોલાવી રહ્યું છે એ તરફ આપણી દ્રષ્ટિ જતી જ નથી. કોઈ આપણને પુકારી રહ્યું છે, કૃષ્ણ આપણને પુકારી રહ્યા છે, રામ પુકારી રહ્યા છે, કપિલદેવ પુકારી રહ્યા છે, બુદ્ધ પુકારી રહ્યા છે, પણ એ તરફ આપણી દ્રષ્ટિ જતી જ નથી. કારણ કે આપણે સંસારની ભાગમદોડીમાં એટલા આંધળા થઈ જઈએ છીએ, આપણે એટલા બધા નિંદ્રાધીન થઈ જઈએ છીએ કે મોહ નિશા સબ સોવનહારા, જેમ લક્ષ્મણજી રામાયણમાં કહે છે કે આ મોહ ભરી રાત્રિમાં બધા ઊંઘી રહ્યા છે. કૃષ્ણ પણ કહે છે યદા તે મોહ કલીલમ બુદ્ધિર્વ્યતિ તરિષ્યથી તદા ગંતાસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય છે. એ અર્જુન, જ્યારે તારી બુદ્ધિ આ મોહની નિશામાંથી, આ મોહના ગાઢ જંગલમાંથી, મોહ કલીલમ, કલીલમ એટલે ગાઢ અંધકાર ભર્યું જંગલ. એ અર્જુન, જ્યારે તારી બુદ્ધિ આ ગાઢ મોહનું જંગલ, કણ અંધકાર ભરી મોહનો જંગલથી જ્યારે પાર થશે ત્યારે તને સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થશે. અને ત્યાર પછી આ સંસારમાં તને મળ્યું શું અને નથી શું મળ્યું એના વિશે તું એકદમ ઇનડિફરન્ટ થઈ જશે કે હવે મળ્યું શું એને કંઈ પરવા નથી. મને તો હું ને મારો કનૈયો વાલો છે, હું મારે આત્મ સ્વરૂપમાં પ્રયાણ કરવું છે. તો બુદ્ધ એ પ્રમાણે આત્મ સ્વરૂપ પામ્યા. અને કબીરે કહ્યું કે આ એવી સ્થિતિ છે કે બૂંદ અને સાગર એક થઈ ગયા. હેરત હેરત હે સખી રહ્યા કબીર હિરાઈ, બુંદ સમાની સમુદ્ર મેં શોકત હેરી જાય. કબીરે બીજી રીતે પણ કહ્યું હેરત હેરત હે સખી રિયા કબીર હિરાય, સાગર સમાના બુંદ મેં શોકત હેરા જાય. સમુદ્ર બુંદમાં મળી ગયો છે, બુંદ સાગરમાં મળી ગયો છે. અને જ્યારે એ અવસ્થા થાય છે ત્યારે યોગીને જે ખરેખર આપણા ઈશાવાસ્યમ ઉપનિષદમાં જ્યારે આપણા મુનિઓએ કહ્યું છે, આપણા ઋષિએ કહ્યું છે કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત, આ સમગ્ર વિશ્વમાં ઈશ્વર ખીચોખીચ ભરાયેલો છે. જળમાં, ચેતનમાં, બધામાં ઈશ્વર જ છે, એ સિવાય કશું છે જ નહીં. હું બોલું છું એ પણ ઈશ્વર છે, તમે સાંભળો છો એ પણ ઈશ્વર છે. વચ્ચેનો જે માધ્યમ છે વેબએક્સનું કે જેનું, એ પણ ઈશ્વર સ્વરૂપ છે. જ્યારે મનુષ્યને આત્મજ્ઞાન થાય છે ત્યારે એક બીજો પણ અનુભવ એને થાય છે કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આ બધું જ ઈશ્વરથી ખીચોખીચ ભરેલું છે. જળમાં, ચેતનમાં, બધામાં. જળ ચેતન ઓર જીવ જગત સકલ રામમય જાની. કૃષ્ણ પણ કહે છે કે મય સર્વમિદમ પ્રોતમ સૂત્રેર મણિગણા એવા. જેમ એક નેકલેસ હોય એમાં જેમ દોરાની અંદર બધા મણીઓ, બધા મોતીઓ પરોવેલા છે, એમ બધું મારામાં જ પરોવાયેલું છે. શ્રીમદ ભાગવત કહે છે આજે તમે બહાર સંસાર જે જોઈ રહ્યા છો, પર્વતો, નદીઓ, જળ પદાર્થો, એ પણ પરમાત્માનું વિરાટ સ્વરૂપ છે. એટલે સંસારને આપણે ધિક્કાર નથી કરવાનો. જો ઘણા લોકો સંસારને ધિક્કાર કરીને અધ્યાત્મની યાત્રા કરવા માંગે છે, પણ એવું એ ભૂલ કરવાની જરૂર નથી. આપણે કશાનો ધિક્કાર નથી કરવાનો, નથી સ્ત્રીનો ધિક્કાર કરવાનો, નથી પુરુષનો ધિક્કાર કરવાનો. ઘણા લોકો યોગ સાધના, હવે મને કંટાળો ગયો છું, આઈ હેટ એવરીથિંગ, હવે મારે કૃષ્ણના માર્ગે જવું છે, એ રીતે યાત્રા નહીં થાય. યાત્રા તો પ્રેમથી જ થશે. બધી યાત્રા પ્રેમથી છે. એનો જીસસે કહ્યું લવ ઇઝ ગોડ, ગોડ ઇઝ લવ. હરિ આવત પ્રેમ, પ્રેમથી હરિ આવત છે. હરિ આવત પ્રેમ કો મોલ. મીરા કહે છે મેં ભગવાનને ખરીદ્યા છે. કેવી રીતે ખરીદ્યા? પ્રેમની કિંમત આપીને ખરીદ્યા છે. હરિ આવત પ્રેમ કે મોલ. એટલે પ્રેમ સે પ્રગટ સોઈ મેં જાના. એટલે જળ ચેતન બધામાં પરમાત્મા ખીચોખીચ ભરાઈ રહેલો છે. એનું ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ ત્યારે થાય છે કે જ્યારે મનુષ્ય આત્મજ્ઞાનમાં પ્રવેશ કરે છે ત્યારે. અને એ અવસ્થામાં
જેમ તુલસીદાસ કહે જડ ચેતન ઓર જીવ જગત સકલ રામમય જાની, બધું રામ સ્વરૂપ થઈ જાય છે. જળ ચેતન બધું જ રામ સ્વરૂપ થઈ જાય છે. એટલે કોઈ દુશ્મનની અંદર પણ તમને રામ દેખાય છે. આ એક અગત્યની, જ્યારે કૃષ્ણ કહે છે 18મા અધ્યાયમાં નિર્વેર સર્વભૂતેષુ, આવો યોગી બધા ભૂત માત્ર પ્રત્યે નિર્વેર ભાવનાથી રહે છે, કોઈના પ્રત્યે દુશ્મની નથી. પણ દુશ્મની કેવી રીતે થાય? જો દુશ્મનમાં પણ રામ દેખાતો હોય, દુશ્મનની અંદર પણ કૃષ્ણનો અનુભવ થતો હોય, તે દુશ્મન કેવી રીતે રહે? બરાબર છે. તો બધી જ વસ્તુ રામ સ્વરૂપે એ અવસ્થામાં થઈ જાય છે. અને એને લીધે એ વખતે ઘણા લોકોએ કહ્યું કે કણકણમાં રામ છે, જગતના એક એક કણકણમાં રામ ભરાયેલો છે. પણ યોગીની દ્રષ્ટિ એટલી બધી બદલાય છે, એ એવું નથી કહેતો કે કણકણમાં રામ છે, એ કહે છે કે કણ જ રામ છે. હું એમ નથી કહેતો કે આ માઉસમાં પણ રામ છે, પણ હું પછી મને આત્મજ્ઞાન થાય એટલે હું કે આ માઉસ જ રામ છે. એ દ્રષ્ટિમાં એ ફેર આવે છે. એટલે આત્મજ્ઞાનની આ દૂધને આત્મજ્ઞાન થયું. અને જે કૃષ્ણ કહે છે મયી તે શું ચાપ્યમ, એ વખતે ભૂત માત્રમાં હું છું અને હું બધા ભૂત માત્રમાં છું, ભૂત માત્રમાં મારામાં છે અને હું બધા ભૂત માત્રમાં છે. એ અવસ્થાનો યોગીને સાક્ષાત અનુભવ થાય છે. પણ આ અનેક જન્મોની યાત્રા છે, એમાં ઉતાવળ નહીં ચાલે. બુદ્ધની પણ અનેક જન્મોની યાત્રા હતી, રમણ મહર્ષિની પણ અનેક જન્મોની યાત્રા હતી, ઓશોની પણ અનેક જન્મોની યાત્રા હતી, મહાવીર સ્વામીની પણ અનેક જન્મની યાત્રા હતી, રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસ, દરેક જે કોઈને પણ આત્મજ્ઞાન થાય છે એમની અનેક જન્મોની યાત્રા હોય છે. એમાં ઉતાવળ ચાલતી નથી, એમાં આપણું ગણિત ચાલતું નથી. આપણે એવી ગણતરી કરીએ કે હું આટલું કરીશ માટે આટલું થવું જોઈએ, એ બધી ગણતરી આપણે પરમાત્મા પર છોડી દેવાની જરૂર છે. કારણ કે આપણી બુદ્ધિ ટૂંકી છે, આપણા હાથ નાના છે, આપણી કેળમાં નહીં આવે. કારણ કે પરમાત્મા તો અગમ્ય છે, અગોચર છે, અજ્ઞેય છે. જો 3 વસ્તુ છે, અમુક વસ્તુ હોય છે અજ્ઞાત, જેને આપણે જાણી ન શકીએ. અમુક વસ્તુ એવી છે કે જ્ઞાત, કે આપણે જેને જાણીએ છીએ જ્ઞાતમાં છે. ઘણી વસ્તુ અજ્ઞાત હોય છે કે હમણાં આપણે નથી જાણતા પણ ભવિષ્યમાં જાણી લઈશું. પણ ઘણી વસ્તુ એવી હોય છે જે અજ્ઞેય હોય છે, એ મનુષ્યની બુદ્ધિમાં આવશે જ નહીં, કોઈ દાડો નહીં આવે. એટલે પરમાત્મા અજ્ઞેય છે. એ ક્યારે મળશે? જ્યારે આપણે બુદ્ધિની પાર જઈશું, ત્યારે બુદ્ધિની સીમારેખાથી પાર, સમયથી પાર, સ્થાનથી પાર, ઇન્દ્રિયોથી પાર, beyond the barriers of time and space, because supreme and the soul are beyond the realm of mind and matter. એ અવસ્થાનો બુદ્ધને અનુભવ થયો. 6 વર્ષની તપસ્યા એમની હતી. નિરંજના નદીની બહાર આવ્યા, બહુ થાકી ગયા હતા. એ દિવસે એમણે વિચાર્યું, બહુ થાકીને બેઠા હતા એક વૃક્ષના નીચે, એમણે પરમાત્મા પર છોડી દીધું. એમણે કહ્યું કે ભગવાન, હે પરમાત્મા, જે તમે હોવ તે, સાકાર સ્વરૂપ હોવ કે નિરાકાર સ્વરૂપ હોય, મને કશી ખબર નથી. હું હવે છોડી દઉં છું તમારા પર. હું જન્મોજન્મથી પ્રયાસ કરું છું અને જે મનુષ્ય રીતે હ્યુમનલી પોસિબલ જે થાય તે મેં બધું કર્યું છે. હવે મારી બુદ્ધિ આગળ ચાલતી નથી. હવે મારું શું આગળ કરવું? ગુરુઓએ જે કહ્યું બધું મેં કર્યું, ગુરુઓ પણ થાકી ગયા. બુદ્ધે એટલું બધું કર્યું, ગુરુએ કહ્યું કે આવું કરતો એનાથી 150 ગણું કરે, 1.5 ગણું કરે. ગુરુ પણ થાકી ગયા. એને કહેવાય હવે તું છોડી દે તારે. તે રાત્રે ભગવાન બુદ્ધ પરમાત્મા પર છોડીને બેસી ગયા. કારણ કે જ્યાં સુધી પ્રયત્ન કરનારા આપણે હોઈએ, પ્રયત્ન તો કરવો જ પડે છે, પ્રયત્ન વિના કશું થતું નથી. છતાં પણ છેલ્લી અવસ્થામાં આપણે પ્રયત્ન પણ છોડી દેવાનો છે. કારણ કે જ્યાં સુધી પ્રયત્ન કરું છું હું, ત્યાં સુધી હું છું. હું છું એટલે આ એમ મારો અહંકાર છે. આઈ અને એમનેસ છે. હું મારો અહંકાર છે, છું મારી અસ્મિતા છે. I is my ego and emness is my subtle ego. જ્યાં સુધી એનું પણ વિરામ નહીં કરીએ ત્યાં સુધી પરમાત્મા આવશે નહીં. એટલે બુદ્ધએ એક દાડે કહ્યું કે હું પણ જવા દઉં છું અને મારી જાતને પણ જવા દઉં છું, આઈને પણ વિરામ આપું છું, અને એમનેસ, જેને આપણે આઈ એમ કહીએ, તે એમનેસને પણ વિરામ આપું છું. પરમાત્મા તારા પર છોડું છું. અને એ જ રાતે ભગવાનને આત્મજ્ઞાન લાદ્યું. એ જ બોધિ વૃક્ષ નીચે એમને આત્મજ્ઞાન. એ દિવસે રાત્રે
સવારના વહેલી સવારે સુજાતા નામની યુવતી એમ એક એનું વ્રત હતું કે કોઈ યોગીને જમાડીને જ હું જમીશ. અને બુદ્ધની જોડે બીજા એમના સહયાત્રીઓ પણ બેઠેલા, સહસાધકો પણ બેઠેલા. પણ બુદ્ધને આત્મજ્ઞાન થયા પછી એમના ચહેરા પર એટલી બધું દિવ્યતા હતી, એમની આંખોમાં એટલી બધું તેજસ્વીતા હતી, એમના ચહેરા પર એટલી બધી નિર્દોષતા હતી. એ જોઈને સુજાતા તો ઓટોમેટિક બુદ્ધ તરફ જ ખેંચાઈ ગઈ. આપણે હોઈએ તો આપણે પણ ખેંચી જઈએ. અને બુદ્ધને એમણે થાળ આપ્યો, બુદ્ધ પ્રેમથી જમ્યા. બીજા શિષ્યોએ માની ગયા, અરે અરે આ તો સ્ત્રીઓ જોડે વાત કરવા માંડ્યો, આ તો ખોટું થયું, સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ યોગ સાધનામાં. આ બધી માન્યતાઓ છે ને, બધી ખોટી માન્યતાઓ છે. એનો યોગીએ શું સ્ત્રીઓથી ડરવાનું? સ્ત્રીને ડર લાગવો જોઈએ યોગીથી, કે આ કદાચ મને સંસારમાંથી ખેંચીને યોગ સાધનામાં લઈ જશે અને મારો સંસાર અસ્તવ્યસ્ત થઈ જશે. સ્ત્રીને ડર લાગવો જોઈએ. હાલના જમાનાના યોગી ડરેલા છે. એનો અર્થ એમ કે યોગી પહોંચ્યા નથી. હજુ યોગીઓની જે સ્થિત પ્રજ્ઞતા આવી જોઈએ એ હજુ આવી નથી. એનો ઉપરનો ઢોંગ છે, ઉપરથી સંન્યાસના વસ્ત્રો છે, પણ હજુ પણ સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ ગયું નથી. જેટલા સ્ત્રીઓથી સાધુ ભાગે એટલો સ્ત્રી એનો માનસિક રીતે એનો પીછો કરે છે. રાતે સપનામાં સ્ત્રીઓ જ આવે, બીજું કશું ના કરતા મનમાં સ્ત્રીઓ જ ચાલ્યા કરતી હોય. એવી મેં ઘણી સ્ત્રીઓ પણ જોઈ છે કે અમે લગ્ન નથી કર્યું, હું તો યોગીની છું, અને પુરુષની સામે વાત નથી કરતી, પુરુષને જોતી નથી. પણ એ સ્ત્રીના મનમાં પુરુષના જ વિચારો ચાલતા હોય, કારણ કે એ સ્થિત પ્રજ્ઞાતામાં નથી. જેને શંકરાચાર્ય કહે છે કે યોગીને શું ફેર પડે છે? હજારો સ્ત્રીઓ વચ્ચે રહે કે પુરુષો વચ્ચે રહે, એ તો પોતાની યોગ અવસ્થામાં જ રહે છે. યોગ રતો વા ભોગ રતો વા સંગ રતો વા સંગવિહીન યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ નંદતી 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 એવા. શંકરાચાર્ય કહે છે કે યોગી ભોગમાં હોય કે યોગમાં હોય, કે હજારો જોડે હોય, સંઘમાં હોય કે સંગવિહીન હોય, એની યોગ અવસ્થામાં ક્યારેય ફેર પડતો નથી. એ પોતાની યોગ અવસ્થામાં નિશ્ચિંત રહે છે. એને કે સ્ત્રીઓ આજુબાજુ બહુ હતી, કે બહુ સારો વૈભવ હતો, બહુ મેલ હતો, એનાથી એ લેપાયમાન થતો નથી. શ્રી કૃષ્ણને આ સવાલ ભાગવતમાં પૂછેલો ત્યારે કૃષ્ણએ બહુ સરસ એક્ઝામ્પલ આપેલો કે જેમ રાંધેલું અન્ન હોય, એક ઘઉંના દાણાને તમે રાંધો પછી એને જમીનમાં નાખો તો એમાંથી છોડ નીકળવાનો છે? ના નીકળે, કારણ કે રાંધે પછી એ છોડ ના ફૂટે એમાંથી. એટલે કૃષ્ણ કહે છે જે મારી ભક્તિના રંગમાં રંગાયેલો છે, જેણે મારી જોડે છેડો બાંધ્યો છે, એ સંસારના ગમે ત્યાં કાદવમાં નાખશો તો એને સંસારનો રંગ લાગશે નહીં. ભલે સંસારમાં હશે પણ એને સંસારનો રંગ લાગશે. એટલે આ અવસ્થામાં રહેવાનું છે. પાણીમાં કમળની જેમ, કાદવમાં કમળની જેમ રહેવાનું છે. પદ્મપત્ર ઇવ અંબસા, ભગવાન કહે છે. કેટલો સરસ દાખલો આપ્યો છે કૃષ્ણએ. કાદવમાં જે કમળ રહે, પાણીમાં જે કમળ રહે, પાણી કમળ પર ઉડે પણ કમળને ચોંટે જ નહીં પાણી, કારણ કે કમળની પાંખડીઓ એટલી સિલ્કી છે, પાણી સરકી જ જાય. એમ યોગી એવું કમળની જેમ રહે, સંસારનો રંગ ઉડે પણ એને સંસારનો રંગ લાગે જ નહીં. હજારો સ્ત્રીઓ આજુબાજુ હોય પણ એને કંઈ ફેર નથી પડતો. પણ ઘણા જે પોકળ સાધુ હોય છે, ઉપરથી સાધુ કેવડાવતા હોય છે, એ તો બધી પોકળતા છે એ લોકોની. એનો એકાંત એમને થાય તો એ લોકો પણ સાવ ડગેલા જ હોય છે. આપણી આંખમાં ધૂળ નાખતા હોય છે. આવા સાધુઓથી સાવધાન રહેજો. એ કોઈ સાધુતા નથી. એમાં શું ડરવાનું છે? સ્ત્રીઓની સામે આવો કે પુરુષોની સામે, તમને શું ફેર પડો છે? કશો ફેર પડતો નથી. તમારામાં નિર્મળતા હશે, તમે પરમાત્મા જોડે જોડાયેલા હશો, તો તમે તો કોઈ પણ સંજોગોમાં, તમે અહીં કાદવમાં પડ્યા હશો તો પણ તમે પવિત્ર રહેશો. એવું કંઈ છે નહીં. સૂર્યનું કિરણ જે હોય, સૂર્યનું પ્રતિબિંબ જે છે, એક ગંદા પાણીમાં પડે કે સારા પાણીમાં પડે, એનાથી સૂર્ય થોડો ગંદો થાય છે? સૂર્ય તો ક્લીન જ રહેશે. ગંદા પાણીમાં સૂર્યનું એનું પ્રતિબિંબ પડે તેના કે સૂર્ય ગંદો થતો નથી. એવી રીતે કૃષ્ણ પણ આટલી બધી સ્ત્રીઓ જોડે હતા છતાં પણ કૃષ્ણ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. આ તત્વ સમજવું મુશ્કેલ છે. લોકો સમજી શકતા નથી. એ લોકો કૃષ્ણ પર વિશે ગમે તેમ બોલે છે. પણ કૃષ્ણને સમજવું, પહેલાં કૃષ્ણને સમજવાની લાયકાત કેળવી પડે તો જ આપણે કૃષ્ણને સમજી શકીએ.
ઘણા લોકો કે આટલી બધી સ્ત્રીઓ જોડે ફરે એ કેવી રીતે યોગી હોય, પણ કૃષ્ણને સ્ત્રીઓના સંગમાં રહેવા છતાં પણ કૃષ્ણ નૈષ્ઠિક બ્રહ્મચારી છે. આટલી બધી ગોપી પરસ્ત્રીઓ જોડે એ પણ જંગલમાં નાચ રચ્યો, એમણે રાસ રચ્યો, છતાં પણ શ્રી કૃષ્ણ નૈષ્ઠિક બ્રહ્મચર્યમાં છે. આ તત્વ સમજવાનું મુશ્કેલ છે. અને જે કૃષ્ણ ગોપીઓ જોડે રાસલીલા કરે છે એ જ કૃષ્ણ અર્જુનને બ્રહ્મચર્યનો ઉપદેશ પણ આપે છે. આપણને એમ લાગે આ કયા મોડે ઉપદેશ આપે છે, પણ તમે સમજો કૃષ્ણ કઈ જગ્યાએથી વાત કરે છે એ સમજવાનો પ્રયત્ન કરો. ગમે તેમ બકવાસ કરવાનો કોઈ અર્થ નથી. આપણે આપણો બક 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 કર્યા કરીએ હોય, પણ કૃષ્ણની જે ઊંચાઈ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરો. એટલે ઘણા લોકો આવા કહેવાતા સાધુ એ લોકો રૂગ્ણ છે, વિક્ષિપ્ત છે, બીમાર છે, દે આર ન્યુરોટિક. એ લોકોની સાયકોલોજીકલ એક્ઝામિનેશન થવી જોઈએ. ડોન્ટ વરી અબાઉટ ધેમ, લેટ ધેમ સે વોટ એવર દે વોન્ટ ટુ સે. તમે તમારી સ્થિત પ્રજ્ઞતામાં રહો, તમને કોઈ સ્પર્શ નહીં કરી શકે. ભોગમાં હો કે યોગમાં હો, હજારો સ્ત્રીઓ સાથે હોય કે પુરુષો સાથે હોય, તમારી યોગ નિષ્ઠામાં ક્યારેય ફેર ના પડે. એમાં શું ફેર પડે છે? તમારા હૃદયમાં કૃષ્ણ પ્રત્યે પ્રમાણે તમે ભક્તિના રંગે રંગાયેલા હોય તો કશું થતું નથી. તો સાચી કસોટી એ છે, સંસારમાં રહીને પણ સંન્યાસી રહો. દેટ ઇઝ કૃષ્ણઝ વે ઓફ સંન્યાસ. કૃષ્ણ શું કહે છે અર્જુનને? ભાગવાનું નથી અહીંથી, અહીં રહીને જ લડવાનું છે. અહીં રણ મેદાનમાં રહીને તારે યોગી બનીને લડવાનું છે. તો એનો અર્થ શું થયું? સંસારમાં રહીને સંન્યાસી થવાનું છે. તસ્માદ યોગી ભવાર્જુન સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભો જયા જયો તસ્માત યોગાય જીવસ્વ નૈવમ પાપમ વાપ્સ્યસી. સુખ દુઃખને સમાન કરીને, લાભ હાનિ લાભને સમાન કરીને, જય પરાજયને સમાન કરીને, લોકો શું કહેશે, નિંદા કરશે કે પ્રશંસા કરશે, એની ફિકર કર્યા વિના તું સ્થિત પ્રજ્ઞતામાં આવીને હે અર્જુન તું લડ, યોગી બનીને લડ. અર્જુન બનીને ના લડીશ. એટલે કૃષ્ણનો જે સંન્યાસ છે એ સંસારમાં રહીને સંન્યાસી થવાનું છે. અને સંન્યાસ વધારે મુશ્કેલ છે. જંગલમાં ભાગી જવું સહેલું છે. ત્યાં કોઈ તમને પિંચ નહીં કરે, તમારી પાછળ કોઈ તમારી નિંદા નહીં કરે. અહીં તો બધા બહુ તમને પજવશે. અહીં બેઠા બેઠા આ શું કરો છો જયદેવભાઈ? આ બધા સંન્યાસના કપડાં પહેરીને બેઠા છો, ઢોંગ કરતા લાગો છો. લોકો તમને વધારે નિંદા કરશે, પણ એ નિંદાની વચ્ચે પણ આપણે સમતુલતા જાળવીએ, એનું નામ છે સંન્યાસ. એ ભાગી જવાનું તો બહુ સસ્તી વાત થઈ. એટલે કબીરે કહ્યું, નિંદક નિયરે રાખીએ આંગણ કૂટી છવાય. તમારો જે નિંદાકાર હોય ને, તમારો દુશ્મન હોય ને, એની ઝૂંપડી તમારી ઝૂંપડીની બાજુમાં જ રાખો. એ કાયમ તમારી નિંદા કર્યા કરશે ને તમને પોતાનું, તમારા અવગુણોનું દર્શન કરાયા કરશે. તમારે ક્યાંય સ્વાધ્યાય નહીં કરવો પડે. પોતાનું દર્શન બાજુમાં દુશ્મન જે બેઠો છે પડોશી, એ તમને કરાયા જ કરશે. એટલે કબીર કહે છે, નિંદક નિયરે રાખીએ આંગણ કૂટી. એની ઝૂંપડી તમારી બાજુમાં એને બાંધી આપો. એને કે તું અહીંયા જ રહે. યુ ક્રિટિસાઇઝ મી એવરી ટાઈમ, તો એટલીસ્ટ ઇટ વિલ ઓપન અપ માય આઈઝ. એટલે આ બધા સૂત્રો જે છે, આ કઠિન સૂત્રો છે. અને જ્યારે જ્ઞાન, જ્યારે બુદ્ધને લાદ્યું, એમને વિચાર કર્યો મારું જ્ઞાન બીજાને આપું. પણ એમાં એવું છે કે સત્ય જે છે એ કહી શકાતું નથી. સત્ય એટલું બધું વિશાળ છે, એના ભાષામાં સમાવેશ કરી શકાતો નથી. અને ભાષામાં સમાવેશ કરવાથી એ સત્ય અર્ધ સત્ય થઈ જાય છે, વિકૃત થઈ જાય છે. અને લોકો કંઈ જુદાના જુદો અર્થો જ કાઢે છે. લોકો સમજતા નથી. તમે કહો કહીને લોકો સમજે જુદું. એટલા માટે લાઓ ત્સો નામના આત્મજ્ઞાની વ્યક્તિએ કહ્યું કે ધેટ વિચ ઇઝ ટ્રુ કેનોટ બી સેડ. જે સત્ય છે તે કહી શકાતું નથી. અને ધેટ વિચ કેન બી સેડ કેનોટ બી ટ્રુ. જે કહી શકાય છે તે સત્ય નથી હોતું. એટલે વેદોનું સત્ય પણ જ્યારે પૃથ્વી પર ઉતરે છે, ભાષામાં ઉતરે છે, ત્યારે થોડું વિકૃત થઈ જાય છે. કારણ કે ભાષામાં આવ્યું. કારણ કે ભાષામાં સત્યનો સમાવેશ થવો મુશ્કેલ છે. કારણ કે મનુષ્યની ભાષા ડાયલેક્ટિકલ છે. મનુષ્યની ભાષા આત્મજ્ઞાનના અનુભવને વ્યક્ત કરવા માટે નથી બનાવી. ભાષામાં એનો સમાવેશ થઈ શકતો નથી, માટે સત્ય અધૂરું થઈ જાય છે. એટલા માટે સત્યનો ભાષા એને કહી શકતી નથી. એટલા માટે ઘણા આત્મજ્ઞાની વ્યક્તિઓ ચૂપ થઈ ગયા.
કે કહી શકાતું નથી. એટલે જ્યારે શંકરાચાર્યના ભજગોવિંદમ ઉપર ઓશોએ બોલવાનું ચાલુ કર્યું ત્યારે પહેલું જ વાક્ય બોલ્યા છે, સમવેર ઇન 1970s, सत्य प्रकट होता है मौन में और बिखर जाता है मुखरता में. सत्य की कोई भाषा नहीं है, जगत की सारी भाषाएं असत्य है. मुखरता में सत्य अधूरा हो जाता है और अधूरा सत्य ज़्यादा खतरनाक है. જેવું તમે બોલો કે તરત જ સત્ય અસત્ય થવા માંડે, અને એ દ્રષ્ટિએ જગતની બધી ભાષા અસત્ય જ છે. હવે કૃષ્ણ પણ જાણતા હતા આ વસ્તુ, એટલે એમણે ગીતામાં કહ્યું કે ત્રૈગુણીય વિષય વેદા નિસ્ત્રૈગુણીય ભવાર્જુન. એ અર્જુન, વેદો પણ જ્યારે ભાષામાં આવે છે, હું તને ગીતા કહું છું એ પણ અત્યારે ભાષામાં કહી રહ્યો છે, તો એ ત્રિગુણ અવસ્થામાં આવી જાય છે, સત્વ રજસ અને તમસની મર્યાદામાં આવી જાય છે. પણ અર્જુન, અહીં અટકવાનું નથી. નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન, તારે ત્રણેય ગુણની પાર જવાનું છે. કૃષ્ણ પણ વોર્નિંગ આપે છે. એટલે એક બર્કલે નામનો નામનો એક ફિલોસોફર હતો, એણે કહ્યું કે ધેટ વિચ કેનોટ બી સેડ શુડ નોટ બી સેડ. જો સત્ય કહી શકાતું ના હોય તો કહેવું જ ના જોઈએ. પણ કૃષ્ણ છે, મહાવીર છે, બુદ્ધ છે, એ લોકોએ છતાં પણ કહ્યું, કરુણાથી કહ્યું, મનુષ્ય પર કરુણા રાખીને, કે જે કહી શકાય એ કહેવામાં શું ધાડ મારી, પણ જે કહી શકાતું નથી એને જો તમે કહી શકો તો દેટ ઇઝ સમથિંગ સ્પેશિયલ. બરાબર? તમે જે કહી શકાય હોય, કહી શકાતું હોય એને કહેવામાં શું ધાડ મારવાની, પણ જે કહી શકાતું નથી એને પણ તમે કહેવાનો યશસ્વી પ્રયાસ કરો તો એના જેવો ઉત્તમ પ્રયાસ કોઈ નથી. માટે બુદ્ધએ, મહાવીરે, ઓશોએ, શંકરાચાર્યએ, આ બધા આત્મજ્ઞાની યોગીઓએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને, પોતાની તેજસ્વીતાનો ઉપયોગ કરીને, પોતાના ભાષા પરના પ્રભુત્વનો ઉપયોગ કરીને એમણે સત્યને કહેવાનો યથાર્થ પ્રયત્ન કર્યો, જે કૃષ્ણ પણ કરે છે ભગવદ્ ગીતામાં. સંસ્કૃત જેવી ઉચ્ચ કક્ષાની ભાષામાં કૃષ્ણ કહે છે, અને સંસ્કૃતમાં સરસ કહી શકાય એમ છે, અને કૃષ્ણએ બહુ સરસ કહ્યું છે. છતાં પણ કૃષ્ણ કહે છે કે હું સંસ્કૃતમાં કહું છું, છતાં પણ સંપૂર્ણ રીતે સત્ય કહી શકાય એમ નથી. માટે અર્જુન, બી કેરફુલ. સત્ય તો તારે યુ વિલ હેવ ટુ કેચ બિટવીન ધ લાઇન્સ. બે લાઈનોની વચ્ચે તારે સત્ય પકડવું પડશે, અને ત્યારે જ પકડાય જ્યારે તમે અંતરયાત્રામાં જાઓ ત્યારે. ખાલી સાંભળી લેવાથી, ખાલી વાંચી લેવાથી થતું નથી. તમે જ્યારે મૌનમાં પ્રવેશ કરો, ધ્યાનમાં પ્રવેશ કરો, પ્રાર્થનામાં પ્રવેશ કરો, યા બધા અષ્ટાંગ યોગમાં પ્રવેશ કરો કે નવધા ભક્તિમાં પ્રવેશ કરો, ત્યારે ધીરે ધીરે અંતરયાત્રાની શરૂઆત થાય છે. એટલે મેં તમને કઈ વખતે કહ્યું કે દેવો આવે બુદ્ધ પાસે, બુદ્ધ મૌનમાં ચાલી ગયેલા, ત્યારે દેવોએ કહ્યું તમારે કહેવું જોઈએ તમારો અનુભવ. આ એક કથા છે, આવું બને એવું કંઈ જરૂરી નથી, પણ કથાનો બોધ આપણે પકડવા જેવો છે. બુદ્ધે કહ્યું 98% લોકો જગતમાં કોઈને પરવા નથી. કોને પરવા છે ગીતા સાંભળવાની કે ભાગવત સાંભળવાની? કોઈને પરવા નથી. આટલા બધા લોકો રખડે છે, બહુ થોડા લોકો સાંભળવા આવે. તમે 1000 જણને બોલાવો તો માળ 100 જણાય નથી આવતા. ઉલટું આપણને મૂર્ખા કે જુદું. એટલે બુદ્ધે કહ્યું કોને પરવા છે, અને 1% જે મારા જેવા છે તો પામી જ લેશે પોતાની જાતે પ્રયત્ન કરી. ત્યારે દેવોએ કહ્યું કે વચ્ચેના જે 1% છે એને તારે આંગળી આપવી જોઈએ, એને હિંમત આપવી જોઈએ, એના માટે તારે બોલવું જોઈએ. ત્યારે બુદ્ધએ કહ્યું તમારી વાત સાચી છે. એટલે બુદ્ધએ સારું તારે હું બોલીશું. સુખદેવજીને પણ આ અવસ્થા હતી. એ હંમેશા નિર્ગુણ બ્રહ્મમાં નિવાસ કરતા હતા. ઘણીવાર શ્રીમદ ભાગવતમાં પરીક્ષિત રાજા જ્યારે સવાલ પૂછે છે, જ્યારે કૃષ્ણનું નામ આવે ત્યારે પરીક્ષિત રાજા અરે સુખદેવજી એકદમ આંખો મીચીને ધ્યાનમાં જતા રહેતા હતા. અને એ ધ્યાનમાંથી બહાર આવવાનું એમના માટે બહુ મુશ્કેલ હતું, કારણ કે એ મૌનમાંથી બહાર આવવું અને એને વાચા આપવી એ આત્મજ્ઞાની યોગી માટે બહુ મુશ્કેલ કાર્ય છે, બહુ ડિફિકલ્ટ કાર્ય છે. કારણ કે એ લોકોને ડર હોય છે કે હું કહેવા જઈશ તો સત્ય ઊંધું થઈ જશે, અવળું થઈ જશે, વાંકું થઈ જશે, હું કેવી રીતે કહું. એકવાર પૂછ્યું પરીક્ષિત રાજાએ કે હે સુખદેવજી, કે કૃષ્ણએ પોતાની બાળલીલા દરમિયાન એક અસુરનો વધ કર્યો, પણ ગોવાળિયાએ અસુરના વધનું વર્ણન 1 વર્ષ પછી પોતાની ઘેર કર્યું. એવું કેવી રીતે થયું એ મને સમજાવો. પણ એ સવાલ સાંભળીને સુખદેવજી એટલા બધા કૃષ્ણના ધ્યાનમાં મગ્ન થઈ ગયા.
તો ભાગવતકાર કહે છે મહાકષ્ટથી સુખદેવજી પોતાની ધ્યાનાવસ્થામાંથી બહાર આવ્યા અને માંડ બોલી શકતા નહોતા, છતાં પણ બોલવાનો ધીરે ધીરે પ્રયત્ન કર્યો. આત્મજ્ઞાની વ્યક્તિને આ મુશ્કેલી છે. મહેર બાબા નામનો એક યોગી હતો, એ આત્મજ્ઞાનમાં ગયા પછી મૌન જ જતા રહ્યા, અનેક દિવસો સુધી મૌન રહેલા, સમાધિમાં જ રહેલા. એક ઉપાસની મહારાજ નામનો સિદ્ધ યોગી હતો, એણે એમને મૌન અવસ્થામાંથી બહાર કાઢેલા અને લોકોને એમના આત્મજ્ઞાનનો અનુભવ આપવાનો એમને વાત કરેલી. એટલે આ એક અવસ્થા હોય છે. બુદ્ધએ એગ્રી થયા કે સારું, હું મારા આત્મજ્ઞાનનો અનુભવ લોકોને આપીશ. બુદ્ધએ કરુણા રાખી, કમ્પેશનથી. બે વસ્તુ છે, જો દયા વસ્તુ જુદી છે અને કરુણા વસ્તુ જુદી છે. ઘણા લોકો એક જ માને છે, દયા અને કરુણા. દયા જે છે તે પરિસ્થિતિજન્ય છે. તમે રસ્તા પરથી જતા હો અને એક ચકલીનું બચ્ચું ઝાડ પરથી નીચે પડી ગયું હોય તો તમને દયા આવે. તમે બચ્ચાને ઉચકીને ઝાડની ડાળી પર મૂકો, ભાતના 2-3 દાણા એને ખવડાવો, એના માથા પર જરા હાથ ફેરવો, એને જરા પાણીનો છંટકાવ કરો, એ પરિસ્થિતિજન્ય તમને દયા આવી. કરુણા એક એવી વસ્તુ છે કે કરુણા પરિસ્થિતિજન્ય નથી, એ તો હંમેશા વરસતી હોય છે. બુદ્ધ ઉપર તમે પથરા ફેંકો તો પણ બુદ્ધ કરુણાવાન છે. કૃષ્ણ ઉપર તમે ગાળોનો વરસાદ વરસાવો તો પણ કૃષ્ણ કરુણાવાન છે. મહાવીરના કાનમાં તમે સૂળ ગોચો તો પણ મહાવીર કરુણાવાન છે. મહાવીર તમારા પર કૃપા કરવા તૈયાર છે. એમની કરુણા હંમેશા વરસતી હોય છે, એમનો પ્રેમ હંમેશા વરસતો હોય છે. એક ફૂલ જેવી રીતે હોય છે. તમે ત્યાંથી પસાર થાવ કે ના થાવ જંગલમાં, તો એ ફૂલ પોતાની સુવાસ વરસાવતું હોય છે. એવું નથી કે હમણાં પેલો પસાર થઈને એમની રાહ જોઈએ છે તો જરા મારી પ્રશંસા કરશે, એવું નહીં. તમે પસાર થાવ કે ના થાવ, ફૂલ પોતાની સુવાસ પ્રસરાવતું જ હોય છે. તેમ યોગી જે હોય છે, સંત જે હોય છે, સાચો સાધુ જે હોય છે, એ હંમેશા પોતાની કરુણા, દયા નથી કહેતો, કરુણા એક સ્ટેજ આગળ છે. પોતાની કરુણાનો વરસાદ વરસાવતો જ હોય છે. એક વૃક્ષ જેમ છે, તમે પથરો મારો તો પણ ફળ આપે. કબીર કહે છે તરુવર સરોવર સંતજન और चौथा वर्षे में परमार्थ के कारणे चारो दरिया दे. આ ચારે ચાર જણાએ પરમાર્થને માટે દેહ ધારણ કર્યો છે. સંતે પણ, વૃક્ષોએ પણ, અને આ લોકોએ પરમાર્થ કરવા જ આવ્યા છે. લોકોને હેલ્પ કરવા જ લોકો આ પૃથ્વી પર અવતર્યા છે. સો એ રીતે બુદ્ધએ નક્કી કર્યું કે સારું, હું જાણું છું કે ઘણા લોકો મિશન, એનું સત્ય કેમ વાંકું થઈ જાય છે એ પણ સમજવાની જરૂર છે. જો આ મારી આંગળી તમને સીધી દેખાય છે કારણ કે તમે હવાના માધ્યમથી જોઈ શકો છો, બરાબર, પણ એ જ આંગળીનો પાણીમાં ડૂબાડું તો તમને વાંકી દેખાશે, કારણ કે મીડિયમ બદલાઈ જાય છે, માધ્યમ બદલાઈ જાય છે. એવી રીતે જ્યારે યોગીને જે સત્યનો અનુભવ છે તે ઇન્દ્રિયોની પાર થયો હોય છે, બુદ્ધિની પાર થયો હોય છે, વાણીની પાર થયો હોય છે, ભાષાની પાર થયો હોય છે, સ્થાનની પાર થયો હોય છે, સમયની પાર થયો છે. પણ જ્યારે સત્યની અભિવ્યક્તિ જ્યારે એને કરવી પડે છે ત્યારે એને વાણીમાં આવવું પડે છે, બુદ્ધિમાં આવવું પડે છે, સ્થાનમાં આવવું પડે છે, સમયમાં આવવું પડે છે. એટલે આટલા બધા માધ્યમ બદલાઈ જાય છે. માટે માધ્યમ બદલાવાથી જેમ આપણે આંગળી વાંકી દેખાય પાણીમાં, એવી રીતે સત્ય પણ માધ્યમ બદલાવાથી વાંકું થઈ જાય. અને જ્યારે યોગી કહે ત્યારે આપણે આપણા કાનથી સાંભળીએ, અને આપણા કાન તો સાવ નકામા, આપણી બુદ્ધિ તો સાવ નકામી, આપણે અર્થનો અનર્થ કરી કાઢીએ. એ કહેશું ને આપણે સમજીશું, હું બહુ મોટો મહાન છું એમ માનીને જ આપણે એમને સાંભળીએ. આપણા અહંકારનો પાર નથી. આપણે આંખનું કાજલ ગાલે ઘસીએ, એવી આપણી અવસ્થા છે. એટલે એક તો યોગીનું પણ માધ્યમ બદલાય, એમાં આપણને કે એમાં આપણું કાનનું માધ્યમ હોય, આપણી આંખનું માધ્યમ હોય, આપણી બુદ્ધિની આપણું પાછું માધ્યમ. એટલે 2-4 વાર માધ્યમ બદલાય એટલે સત્ય વાંકું ને વાંકું થતું જાય. એટલા માટે સત્ય વિકૃત થઈ જાય. માટે સત્યને કહેવું એ બહુ ચેલેન્જિંગ વર્ક છે. છતાં પણ કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, ઓશો, શંકરાચાર્યએ ખૂબ મહેનત કરી છે, ખૂબ હિંમત કરી છે. કારણ કે સત્યને કહેવું બહુ મુશ્કેલ છે, બહુ ક્રૂર કાર્ય. લોકો જો બુદ્ધએ કહ્યું પણ લોકો બુદ્ધ પર થૂક્યા, પણ બુદ્ધ તો એક કરુણાવાન, બુદ્ધ પર એક માણસ આવીને થૂકેલો. અરે લોકો સ્વાભાવિક રીતે થૂકે. આજે તમે તમારો સંસાર ચાલતો હોય, તમારી પત્ની એકદમ બુદ્ધ પર ગાડી થઈ જાય અને એના પંથે ચાલવા માંડે, તમારો સંસાર અસ્તવ્યસ્ત થઈ જાય, તો તમને ગુસ્સો કોના પર આવે? તમને બુદ્ધ પર ગુસ્સો આવે ને.
પત્ની પર તો ગુસ્સો હોય જ, કાયમ હોય, રોજ રોજનો ગુસ્સો હોય, પણ બુદ્ધ પર જરા વધારે ગુસ્સો આવે કે આણે મારો આખો સંસાર બગાડી કાઢ્યો, આ મારું ચાલતું તો ગાડું હવે મારો એકલો હું કેવી રીતે કરીશ, અને એ બુદ્ધ પર જઈને થૂક્યો. તો બુદ્ધએ કહ્યું કે તારે હવે બીજું કશું કહેવું છે? તારે પેલાએ કહ્યું હું કશું બોલ્યો નથી, હું તો તમારા પર થૂક્યો છું. ત્યારે બુદ્ધએ એવું કહ્યું કે ભાષામાં તારા ગુસ્સાને વ્યક્ત કરવા માટે ભાષામાં કોઈ શબ્દ નથી, માટે તારે થૂકવું પડ્યું. ઘણીવાર એવું બને ને, આપણને એટલો ગુસ્સો આવે કે એના પર આપણે જૂતો મારીએ, કારણ કે આપણને કયું શું શબ્દ વાપરીએ એ આપણને અક્કલ ના ચાલે, આપણે એના પર થૂકીએ અથવા એના પર આપણે જૂતો ફેંકીએ અથવા આપણે એના પર કાદવ ફેંકીએ કે ઈંડા ફેંકીએ. એટલે બુદ્ધએ કહ્યું કે તારે કંઈક કહેવું છે બીજું? પેલા એવું કહ્યું કે હું કંઈક મેં કશું કહ્યું નથી, હું તો તમારા પર થૂક્યો છું. તો કે તારી પાસે એટલો બધો ગુસ્સો હતો મારા પર કે ગુસ્સાને વ્યક્ત કરવા માટે તારા માટે કોઈ શબ્દ નહોતા, માટે તારે થૂકવું પડ્યું છે, પણ હવે તારે બીજું કંઈ કહેવું તો કે. એ માણસ ઘેર ગયો અને બહુ વિચાર કર્યો કે આ માણસ કંઈક જુદો છે, ધીસ અ ડિફરન્ટ મેન. એણે બુદ્ધના શિષ્યોએ કહ્યું પણ ખરું કે તમે કહો તો અમે આને ઠીક કરી દઈએ અને 2-4 દાફા મારીએ. બુદ્ધે કહ્યું ના ના, એના પર દયા રાખો, એના પર કરુણા રાખો, એના પર જે વીતી હશે તો તમને ખબર નથી, એને વાંધો નથી. જે થૂક્યો તો બુદ્ધે આમ લૂછી કાઢ્યું અને એને કહ્યું કે કંઈ નહીં, તારે બીજું કંઈક કહેવું હતું કે. એ વ્યક્તિ બીજે દાડે આવ્યો અને બુદ્ધના ચરણોમાં પડ્યો અને રડી રડીને એના આંસુથી એણે બુદ્ધના પગ ધોયા. ત્યારે પણ બુદ્ધે કહ્યું કે આનાથી વધારે તારે કંઈક કહેવું છે? ત્યારે એણે કહ્યું હું કશું કહેતો નથી, હું તો મારા આંસુથી તમારા પગ ધોઉં છું. કે તારા હૃદયમાં મારા પ્રત્યે અત્યારે એટલો બધો અહોભાવ પેદા થયો છે, એની અભિવ્યક્તિ કરવા માટે ભાષામાં કોઈ શબ્દ નથી, માટે આંસુથી જ તું આ તારી ભાવના વ્યક્ત કરી રહ્યો છે. ઘણીવાર એવું બને ને, આપણે હજુ પણ જૂના જમાનામાં તમે ગામડાઓમાં જાઓ તમારી માસીને મળવા, તો માસી એટલી બધી ખુશ થઈ જાય કે આવજો, કે પધારો પધારો એવું બોલી પણ ના શકે, રડી રડીને તમને વારંવાર ભેટે કે દીકરા તું આવી ગયો, દીકરા તું આવી ગયો. કારણ કે એને એટલી બધી ભાવ વિભોર હોય માસી, આપણી મામી કે માસી કે કાકી એટલી બધી ભાવ વિભોર હોય કે શબ્દ બોલી ના શકે અને આપણા માથા પર હાથ ફેરવ્યા કરે, આપણને ભેટી પડે. તો એ રીતે બુદ્ધે કહ્યું તારે કંઈ કહેવું છે કે હવે આ આંસુથી તું તારા ભાવને વ્યક્ત કરી રહ્યો છે. એટલે બુદ્ધ કરુણાવશ નીકળી પડ્યા. અનેક લોકોનો અનુભવ છે, મહાવીર પર લોકો પથરા ફેંક્યા, સુખદેવજી પર લોકોએ પથરા ફેંક્યા, સોક્રેટિસને આપણે ઝેર આપ્યું, મીરાને ઝેર મોકલાયું, બરાબર ને. પછી આપણે મંસૂર નામનો થયેલો એક ફકીર મુસલમાન ધર્મમાં, એણે કહ્યું અનહલ હક. અનહલ હક એટલે 4 મિનિટ છે, વિનોદભાઈનો મેસેજ આવ્યો છે, આપણે જસ્ટ અનહલ હક એટલે શું? આપણા ઉપનિષદના ઋષિએ જે કહ્યું અહમ બ્રહ્માસ્મિ, ત્યારે કટ્ટર મુસલમાન તો એ સહન ના કરી શકે, એટલે એના ગુરુએ કહ્યું ભાઈજી દે કે તું ચૂપ રહે, બોલીશ નહીં. એ કે પણ અંદરથી પરમાત્મા બોલે છે, હું શું કરું, મારું કશું ચાલતું નથી. મુસલમાનોએ ભેગા થઈને, જે કટ્ટર મુસલમાન હતા એ ભેગા થઈને છૂંદી નાખ્યો, એને છૂંદીને મારી નાખ્યો. જે પણ આત્મજ્ઞાનીઓ થયા છે એની સામે આપણે બહુ જ જુલમ કર્યો છે મનુષ્ય જાતે, યુનિવર્સલી. ઓશો વોઝ ગિવન સ્લો એક્ટિંગ રેડિયો પોઈઝન ઇન ધ US જેલ હિયર. જેલમાં નાખી દીધેલા અને એમને રેડિયો એક્ટિવ પોઈઝન આપ્યું. પછી ઇન્ડિયામાં આવ્યા, પછી 6-8 મહિનામાં એ ગુજરી ગયા. જોકે એ ક્લીન થઈ ગયા હતા પોતાની યોગ શક્તિથી, પણ એ ડિસાઇડેડ ટુ ગો કે 35 વર્ષ બોલ્યો છું, હવે મારે કશું બોલવાનું રહ્યું નથી, મારા જીવનનો પર્પસ પૂરો થઈ ગયો છે, આઈ લીવ માય બોડી, નો રિગ્રેટ, ગોડ બ્લેસ અમેરિકા. એ રીતે ચાલ્યા ગયા. સો કહેવાનો ભાવાર્થ એવો છે કે યોગીઓને સત્ય કહેવામાં યોગીઓને બહુ ઝીલવું પડે છે. કૃષ્ણએ પણ કહ્યું છે ગીતામાં, આપણે ગીતાને વારંવાર લઈ આવીશું, અવજાનંતી મામ મૂઢ માનુષીમ તનુમાશ્રિત પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વર. જ્યારે હું મનુષ્ય અવતાર લઉં છું, કોઈ યોગી તરીકે, સંત તરીકે, અવતાર તરીકે, ત્યારે જે મૂળ લોકો છે સંસારમાં જેમની દ્રષ્ટિ છે, જે લોકો પાગલ થઈ ગયા છે, જે લોકો આંધળા છે, જે લોકો મૂળ છે, એ લોકો મારી અવગણના કરશે, મને ત્રાસ આપશે, મારી મસ્કરી કરશે. માનુષીમ તનુમાં
પરમ ભાવમાં જાણતો, મારા પરમ ભાવને જે ઓળખી શકતા નથી એવા સંસારીઓ મારી મસ્કરી કરશે, મને ત્રાસ આપશે. આ વસ્તુ બની છે. કૃષ્ણએ પણ કહ્યું છે. કૃષ્ણને પણ ગાળો દેનારા હતા જ ને, 100 ગાળો તો દીધેલી પેલા. પછી ભગવાને સુદર્શન ચક્રનો ઉપયોગ કરવો પડ્યો. એ પણ એના ઉદ્ધાર માટે કર્યો ભગવાને. સુદર્શન ચક્રનો ઉપયોગ એના ઉદ્ધાર માટે કર્યો. કેટલી કરુણા છે કૃષ્ણમાં. 100 ગાળો જેણે આપી. એટલે આ રીતે સત્યને કહેવું એ બહુ જોખમ છે. સત્યને કહેવું એ લોકોને ઊંઘમાંથી ઉઠાડવા. ઊંઘમાંથી તમે કોઈને ઉઠાડો તો તમારા પર ગુસ્સો તો કરે જ ને, કે રહેવા દો ને, એમને શા માટે ઉઠાડો છો, આટલી સારી ઊંઘ છે. એટલે આ રીતે બુદ્ધને પણ લોકોએ ખૂબ ત્રાસ આપ્યો. ગામે ગામે ગયા. મહાવીરને ત્રાસ, નરસિંહને આપણે ન્યાત બહાર કર્યો, કબીરને ત્રાસ આપ્યો, મનસુરને છોદી કાઢ્યો. દરેક આત્મજ્ઞાની યોગીની આ સ્ટોરી છે. ધેર ઇઝ નો એક્સેપ્શન. કંઈ ને કંઈ મનુષ્ય એનું કારણે છે. અને જ્યોર્જ ઓરવેલે કહ્યું, મોર એ સોસાયટી ઇઝ અવે ફ્રોમ ટ્રુથ, મોર ઇટ હેટ્સ ધોઝ હુ સ્પીક ટ્રુથ. જેટલો સમાજ સત્યથી વેગળો છે, સત્યથી દૂર છે, એટલું જ જે સત્ય બોલે છે એને સમાજ એટલી જ ઘૃણા કરે છે. આ સ્ટેટમેન્ટ હાલના 20મી સદીમાં જ્યોર્જ ઓરવેલ નામનો એક થિંકર થયો એનું વિધાન છે. એનું કારણ છે કારણ કે સમાજ સત્યથી દૂર હોય છે. એ સત્યને, કારણ કે સત્ય બોલે એટલે બધી સમાજની વ્યવસ્થા, બધી એસ્ટાબ્લિશમેન્ટ જે છે ઊંધું છતું થઈ જાય. એટલે લોકો એને મારવા જાય. તમારો પતિ કે પત્ની કોઈ આવા આત્મજ્ઞાની વ્યક્તિ પાસે ગાંડો થાય, તમે એને મારવા જ જાઓ, કારણ કે બધું ઊંધું છતું થાય. એસ્ટાબ્લિશમેન્ટ પણ ખવડે, પોલિટિકલ લીડર્સ પણ એને મારવાનો પ્લાન કરે. એટલે આ રીતે એક આ અવસ્થા હોય છે. બધા જ આત્મજ્ઞાની લોકો માટે આ અવસ્થા હોય છે. પણ બુદ્ધને જ્યારે આત્મજ્ઞાન થયું ત્યારે એમણે વિચાર કર્યો કે મારા જ્ઞાનનો લાભ પહેલાં જે મારી જોડે સાધના કરી રહ્યા હતા, મારા મિત્રો, મારા સહાધ્યાયીઓ, જે મારા સહયાત્રી હતા, જે મને છોડીને જતા રહ્યા કારણ કે હું સુજાતા જોડે વાત કરતો હતો, પહેલાં એમને જઈને આપવું મારું જ્ઞાન. જો એમને છોડીને ભાગી ગયા હતા, પણ બુદ્ધમાં કરુણા કેટલી છે કે ભલે એ મને છોડીને ભાગી ગયા, મારે એમની